ગુજરાત એ વિકસિત રાજ્ય કહેવાય છે, સ્માર્ટ સિટીનો ઢૂલ પીટાય છે, પણ વડોદરા જેવા મહાનગરમાં જો ખુલ્લી ગટરો મોતનું આમંત્રણ આપતી હોય તો આ વિકાસ છે કે વિનાશ? સ્માર્ટ સિટી વડોદરા અને અમદાવાદની કડવી હકીકત બતાવતો જુઓ આ રિપોર્ટ। ગુજરાત વિકસિત રાજ્ય છે, દેશમાં તેના વિકાસની વાતો થાય છે, પરંતુ સ્માર્ટ સિટી વડોદરામાં ખુલ્લી ગટરો કોઈનો જીવ લઈ શકે છે। શહેરમાં અનેક જગ્યાએ આવી ગટરો જોવા મળી રહી છે। ખિસકોલી સર્કલથી અટલાદરા તરફના રોડ પર આ ખુલ્લી ગટરો મોટો અકસ્માત સર્જી શકે છે। ઢાંકણા વગરની ગટરની આસપાસ ઘાસ ઉગી ગયું છે, જેના કારણે ખાડો ક્યાંય નજરે પડતો નથી। વાહન ચાલક કોઈ પણ સમયે આમાં ખાબકી શકે છે અને નાના બાળકો તો સીધા જ ગરકાવ થઈ શકે છે। આ કોપરાવાળા ની કાળજી છે, કોપરાવાળા આવતા જ નહીં અહીંયા। બેરીકેટિંગ કરવું જોઈએ। હા, બેરીકેટિંગ કરવું પડે। પડી જાય તો કોઈ પડી જાય, છોકરો પડી જાય, ગાયો ફસાઈ જાય। વચમાં ગાય પડી ગઈ હતી તો બેરે કાઢી। પેલા હતું નહીં આ પથ્થર, આ મિલ્યું નહીં હતો, એક ગાય પડી હતી। હા, તો બાળક તો પડી શકે। હા, બાળક તો પડી જાય તો શું કહેતો આ બેરીકેટિંગ કરવું? હા, બેરીકેટિંગ કરવું પડે। સ્માર્ટ સિટીના દાવા વચ્ચે વડોદરા તંત્રની આ ઢીલી નીતિ સામે લોકોમાં જોરદાર આક્રોશ છે। બીજી તરફ આ મુદ્દે તંત્ર કોઈ પણ બોલવા તૈયાર નથી। કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને પ્રજાની કંઈ પડી જ ન હોય તેમ તેઓ એક શબ્દ પણ કહેવા તૈયાર નથી, જેના કારણે વડોદરા કોર્પોરેશન સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। એને વારંવાર રજૂઆત કરવા છતાંય આનું કંઈ નિરાકરણ લાવતા નહીં। મોટી આ વરસાદી કાચ છે એમાં એના ઢાંકણા તોડી નાખ્યા છે, મોટા વાહનો આવે છે એમના, એ લોકોનું કંઈ ઊંઘ ઉડતી નથી। અને આ કોઈ મરી જશે, એક માજલપુરમાં એક જણ મરી ગયો અત્યારે, તો આવા ગટરમાં ખુલ્લામાં પડીને કોઈ મરી જાય એની જવાબદારી કોણ? તો આજ વડોદરામાં થોડા સમય પહેલા જ માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડતા એક યુવકનું મોત થયું હતું। આપણા ત્યાં આટલી મોટી દુર્ઘટના ઘટી માંજલપુરમાં, એક પોલીસ અધિકારી હતા, એમના પુત્રનું મોત થયું, એ દુઃખદ ઘટના હતી। તો ત્યાં પછી બી એ લોકો બીજે દિવસે જાગે છે અને જગ્યા પર ઢાંકણો મેકે છે, તો બી તંત્ર ફેલ છે। એમને પહેલું તો નોલેજ જ નથી, જે તે અધિકારી હશે એમને લાગે કે કઈ ગટર લાઈન કઈ ગઈ રહી છે, કયું વરસાદી આસ ક્યાં છે, એનો સર્વે કરવો જોઈએ એમની બ્લુ પ્રિન્ટ પ્રમાણે। આ તો વડોદરાની વાત છે, પરંતુ અમદાવાદમાં પણ આવી જ હાલત છે। ન્યૂ મણિનગરમાં એક શ્રમિકનું મોત નીપજ્યું। કર્ણાવતી રિવેરા પાસે ગટરની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટી ધસી પડી, 2 લોકો દટાઈ ગયા, જેમાં એક શ્રમિક બહાર નીકળી શક્યો નહીં અને મોતને ભેટ્યો। આ જે પાઇપ દેખાય છે એ પ્રકારની પાઇપો જે છે એ અંદર ઊંડા ખાડામાં જે છે ગોઠવવાનું કામ, નાખવાનું કામ ચાલી રહ્યું હતું। એ સમય દરમિયાન એ પાઇપને સેટિંગ કરવા માટે એ મજૂરો અંદર ઉતર્યા અને ત્યાં એકાએક એ માટી એ ભેકડ ધસી અને એમાં મજૂર દટાયા, જેમાં એક મજૂર તાત્કાલિક બહાર નીકળ્યો, પરંતુ બીજો મજૂર બહાર ન નીકળી શકતા એ દટાયો અને એ બાદ કલાકો બાદ એનો મૃતદેહ જે છે એ બહાર કાઢવામાં આવે છે। ત્યાં સુધી કોઈ કોન્ટ્રાક્ટર કે કોર્પોરેશનના કોઈ અધિકારી કે કર્મચારી અહીંયા ફરકતું નથી, જેને લઈને સ્થાનિકોમાં એક નારાજગી વ્યાપી છે કે આ આખરે કેવા પ્રકારનું તંત્ર કે જેના કારણે આ ઘટના બની। સૌથી મોટી વાત એ છે કે એક વ્યક્તિનો જીવ ગયો છતાં તંત્રમાંથી કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટર ફરક્યો નહીં, ન તો કોઈ પદાધિકારી ઘટના સ્થળે આવ્યા। સ્થળ પર બેરિકેટિંગ પણ નથી કરવામાં આવ્યું અને સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો। સરકાર આટલો મોટો ખાડો ખોદાવે છે તો 2-3 માણસોની તો જરૂર પડે કે ના પડે? એક જ માણસ અંદર દટાઈ જાય તો શું કરે? એને નીકાળવા તો બીજા જોઈએ કે ના જોઈએ? હવે સ્થાનિકો આવતા તો મજૂરનું મૃત્યુ પામી ગયો મજૂર। અને આ તો અહીંયા નહીં, આખા ન્યૂ મણિનગરમાં અત્યારે આ જ ચાલી રહ્યું, ખાડા જ છે। અમે પોતે સવારમાં દૂધ હાલવા નીકળીએ છીએ ઘરે, તો અમારે તકલીફ થઈ જાય છે અને દૂધ એમને છોકરાઓને વહેલું જવાનું સ્કૂલે, અમારે વહેલું પહોંચવાનું હોય, પણ આ ખાડાઓ જેટલા છે કે અહીંથી ફરીને જઈએ તો આ ખાડો અહીંયા આવી જાય, પછી બહુ પેલી બાજુથી જવું પડે, એટલે સરકારની બહુ બેદરકારી છે। વિકાસના મોટા દાવા કરતા ગુજરાતમાં આવી ઘટનાઓ શું સાબિત કરે છે? તંત્રની બેદરકારી કેટલા જીવો લેશે?
સ્માર્ટ સિટી ત્યારે કહેવાય જ્યારે રસ્તા સલામત હોય, ગટરો ઢાંકેલી હોય અને માનવ જીવનની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોય. નહીંતર વિકાસના દાવા માત્ર પોસ્ટર અને જાહેરાતોમાં જ સીમિત રહી જશે.